નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। 4 નકલી પોલીસવાળાને અસલી પોલીસે ઝડપ્યા। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પોલીસ તરીકે ખોટી ઓળખ આપી રાહદારીઓને ધમકાવી રૂપિયા પડાવતી બનાવટી પોલીસ ગેંગના 4 સાગરીતોને ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1.30 લાખ, 2 મોટરસાઇકલ તેમજ ગુજરાત પોલીસના સિમ્બોલવાળું માસ્ક સહિત કુલ કિંમત રૂપિયા 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તેઓ ચહેરા ઢાંકવા માટે પોલીસના સિમ્બોલવાળું માસ્ક પહેરતા હતા। ક્રાઇમ બ્રાન્ચના શરદ સિંગલ અને અજીત રાજ્યાનાએ શહેરમાં પોલીસની ઓળખ આપી પૈસા પડાવતી ગેંગને ઝડપી લેવા માટે એસપી ભરત પટેલને ખાસ ટાસ્ક આપ્યો હતો। ભરત પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર જેબલિયાની ટીમે ઈસનપુર પોલીસ મથકમાં નોંધાયેલી એક ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી। ગત 22મી જુલાઈની રાત્રે જસોદાનગરથી નારોલ તરફ જઈ રહેલા એક વેપારીને 4 યુવકોએ રસ્તામાં રોકી પોલીસ હોવાની ઓળખ આપી તમે હોટલમાં ગેરકાયદેસર ધંધો કરો છો, તમારી પાસે પોલીસ કેસ થશે, તમારી સામે પોલીસ કેસ થશે, ઘરે જાણ કરીશું અને મીડિયામાં સમાચાર આપીશું તો તમારી બદનામી થશે તેવી ધમકી આપી તેને મણિનગરમાં અવાવરૂ સ્થળે લઈ ગયા હતા, જ્યાં સ્કેનર મારફતે ઓનલાઈન રૂપિયા 1.60 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા। અંગે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિંગની મદદથી તપાસ કરી 4 આરોપીને ઝડપી લીધા હતા। ક્રાઇમ બ્રાન્ચે બનાવટી પોલીસ બનતા મોહમ્મદ યાસીન ઉર્ફે પપૈયા કુરેશી, અનવારુલ હક ઉર્ફે બાબુ અંસારી, સાકિર હુસેન ઉર્ફે પિન્ટુ શેખ અને સલમાન ઉર્ફે ભાઈજાન કુરેશીને ઝડપી લઈ તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન તેઓએ રીઢા ગુનેગાર હોવાનું। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।